હવે જુઓ, મારે મને ઓળખવો હોય, સ્વ સ્વરૂપનું ભાન મને કે થાય ત્યારે શું થાય? બ્રહ્માકાર વૃત્તિ થવી જોઈએ ને. બ્રહ્મનું ભાન થાય ત્યારે બ્રહ્માકાર વૃત્તિ થવી જોઈએ. તો બ્રહ્માકાર વૃત્તિ તો થાય, પણ ફળ વ્યાપ્તિ ન થાય, કારણ કે એ તો હું જ છું. આ તો મારાથી જુદું છે ને. આત્મજ્ઞાનમાં માત્ર વૃત્તિ વ્યાપ્તિ થાય, ફળ વ્યાપ્તિ ન થાય, કારણ કે હું જ છું. લે આ તો હું જ એમ. ઘણી વખત આપણે આમ કહેતા કે આ કોનું છે, કોનું છે, કોનું છે, પછી સ્વામીજી તમારે લે આ તો મારું જ છે. ઓહ, ત્યારે આપણે છે ને ના આ તો મારું જ છે. હવે મારું છે એ જુદું થોડુંક છે, પણ હું છું એ ક્યાં જુદું છે? એટલે એમાં ફળ વ્યાપ્તિ ન હોય, વૃત્તિ વ્યાપ્તિ હોય. એટલે કહે છે કે બ્રહ્માકાર વૃત્તિ થવી એટલો જ આપણો પ્રયત્ન છે. હવે બ્રહ્મ કેવા આકારનું છે? ઘટાકાર વૃત્તિ એટલે ઘડાના આકારની વૃત્તિ. ઘડો આવા આકારનો છે એટલે આવા આકારની વૃત્તિ થઈ. બ્રહ્મ કેવા આકારનું છે? એ તો નિરાકાર છે. એટલે મારી વૃત્તિ કેવી થવી જોઈએ? એમાં કોઈ આકાર, કોઈ ઉછાળા આવતા હોવા ન જોઈએ. કોઈ પણ પ્રકારના આકારની વૃત્તિ હોય ત્યાં સુધી એ બ્રહ્મમાં વિરામ પામશે નહીં. એટલે મનની ચંચળતા નિવૃત્ત થઈ ગઈ. બિલકુલ બિલકુલ બૌદ્ધ સંપ્રદાય અહીં સુધી પહોંચ્યો કે મન શૂન્ય અવકાશ થઈ ગયું, શૂન્ય અંતિમ છે. પણ એ શૂન્ય છે એવું કેનાર કોણ? એ તો ચેતન ને, હું ચેતન ને. તો ત્યાં સુધી પહોંચવાનું હતું. એ અદ્વૈત વેદાંત સિવાય લગભગ કોઈ નથી પહોંચ્યું. એટલે શૂન્ય વૃત્તિ થઈ જાય ત્યારે વૃત્તિ વ્યાપ્તિ થઈ, પણ પછી ફળ વ્યાપ્તિ નથી ને. એટલે એ લોકોને દેખાણું નહીં કે એના પછી કાંઈ નથી, માત્ર છેલ્લે શૂન્ય છે. શૂન્ય નથી, એ શૂન્ય છે એવું કહેનાર, એવું જાણનાર, એવું અનુભવનાર એ ચેતન છે, એ હું છું, એ આત્મા છે, એ પરમાત્મા છે. બસ આ રીતે પૂર્ણ પરમાત્માનું ચિંતન કરવું. આત્મા એક છે. નહીં, ફળ વ્યાપ્તિ થાય જ નહીં આત્મજ્ઞાનમાં. વૃત્તિ વ્યાપ્તિ થાય. પહેલા વૃત્તિ વ્યાપ્તિ, આમાં પહેલા વૃત્તિ વ્યાપ્તિ થાય ને, પછી ફળ વ્યાપ્તિ થાય. પહેલા મારી વૃત્તિ ઘટાકાર થાય, પછી મને ભાન થાય કે આ ઘડો છે. ખ્યાલ આવ્યો? આ ઘડો છે એ ફળ વ્યાપ્તિ થઈ. અને આ ઘડાને હું જોઉં, અથવા માનો કોઈ શબ્દ સાંભળું. તમે અત્યારે બોલો કે ઘોડો, આ મેં કાનથી સાંભળ્યો, એટલે મારી ચેતના કર્ણ દ્વારા એ શબ્દ સુધી ગઈ અને ઘોડાના આકારને ગ્રહણ કર્યો. એ આકાર પછી મેં અંદર ધારણ કર્યો, ત્યારે ફળ વ્યાપ્તિ થઈ કે આ ઘોડાની વાત કરે છે. અને રેફરન્સ જુએ કે રાજા યુદ્ધે જવા માટે તલવાર લઈને તૈયાર થયો અને એના સૈનિકને કીધું કે મારો ઘોડો હાજર કરો. એટલે આપણને તબડક તબડક ઘોડો યાદ આવે. પણ એમ કે પછી મહારાણી છે એ રસોડામાં ગયા અને ખાંડનો ડબ્બો શોધતા હતા, પણ ઘોડામાં ક્યાંય જોવા મળ્યો નહીં. ત્યારે કયો ઘોડો? તબડક તબડક ઘોડો નહીં, ત્યારે પેલો રેક. ખ્યાલ આવ્યો? એ ફળ વ્યાપ્તિ. ઘોડો શબ્દ તો બે એક ખરખા જ છે, પણ ફળ વ્યાપ્તિ થાય ત્યારે સ્પષ્ટતા થાય, ત્યારે મને એનું જ્ઞાન થાય કે ક્યાં ઘોડાની વાત હાલે છે. બરાબર? એવી રીતે આત્મચિંતન કરવાથી હું આત્મા છું એટલે મારી વૃત્તિ બ્રહ્માકાર થાય, એટલે વૃત્તિ બિલકુલ નિરાકાર થઈ જાય, બીજા વિષયોમાં ક્યાંય ભમે નહીં. પછી ફળ વ્યાપ્તિની જરૂર. આ હું છું એવું જ્ઞાન થઈ જાય ત્યારે આ એટલે કેવો આ, એવું કંઈ એનો કોઈ આકાર જ નથી ને. એટલે વૃત્તિ વ્યાપ્તિ થાય પણ ફળ વ્યાપ્તિની જરૂર રહેતી નથી, કારણ કે એ વ્યાપ્ત કરનાર હું પોતે જ છું. એટલે ફળ વ્યાપ્તિની ત્યાં જરૂર નથી. તો કહે છે કે આત્મા એક છે એટલે કે અનેક નથી. જો આવો બે રીતે વિચારતું જાવ, આપણે આટલેથી અટકી જતા હોઈએ કે આત્મા તો એક જ છે પણ અનેક નથી. આ પણ ભેગું લેવું એટલે દ્રઢ થાય. આમ જેમ પેલો થાણું હોય ને, થાંભલો ખોડીએ ને આપણે આમ ધરબીએ, પછી હલાવીએ, પછી પાછો ધરબીએ, પાછો હલાવીએ, પાછા કાંકરા અને પથરા નાખીને પાછો ધરબીએ, પછી એક વખત એવો આવે કે હલે જ નહીં. તો આ બે લઈને તો આપણી વૃત્તિ, આપણું માન્યતા, આપણું જ્ઞાન દ્રઢ થાય એમ કે આત્મા એક છે, અનેક નથી. તો પછી અનેકો એવું લાગે છે કેમ? આત્મા તો એક જ છે, અનેક નથી, બરોબર છે. તો પછી અનેકો એવું લાગે છે કેમ? તો કહે છે કે તો એ અનેકતા તો ઉપાધિમાં છે. જેમ લાકડાની કરચો, અગ્નિ સળગતો હોય, આપણે હોળી સળગાવીએ ત્યારે પેલા તીખારા ઉડે ને આમ ચિનગારીઓ, એ શું હોય છે? અગ્નિના તણખા નથી, એ લાકડાની કરચ, ઝીણી ઝીણી કરચ હોય ને, એ સળગીને ઓનાથી છૂટી પડી ગઈ, છૂટી પડીને પવનને હિસાબે ઉડી, પણ એની અંદર હજી અગ્નિ તો છે જ, એ સળગે છે. એટલે કોઈ તણખો લાંબો, કોઈ તણખો ગોળ, કોઈ ટૂંકો, કોઈ મોટો, કોઈ નાનો, અલગ અલગ પ્રકારના હોય ને. તો અગ્નિ અનેક આકારનો થઈ ગયો. અગ્નિ તો અગ્નિ જ છે, નિરાકાર જ છે. જે આકાર દેખાય છે એ ઉપાધિના છે, એ લાકડાની કરચોના આકાર છે. એવી રીતે આત્મા તો એક જ છે, અનેક નથી. પણ જે આ અનેકતા જગતમાં મને દેખાય છે એ ઉપાધિની અનેકતા છે. જે ઉપાધિમાં એ વ્યક્ત થયો એવો દેખાણો.
અગ્નિ જેમાં વ્યક્ત થયો એવો દેખાણો, એવી રીતે સ્ત્રીમાં વ્યક્ત થયો સ્ત્રી આકારે દેખાણો, પુરુષમાં વ્યક્ત થયો પુરુષ આકારે દેખાણો, પશુ પક્ષી જળ ચેતન જેમાં જે વ્યક્ત થયો એવા આકારે મને દેખાણો. તો કહે છે કે અનેક લાકડાની કરચોના હોવાથી અગ્નિ કાંઈ અનેક થઈ જતો નથી. બસ એવી જ રીતે આ ચૈતન્ય જ્યાં જ્યાં વ્યક્ત થાય છે ત્યાં મને અનેક સ્વરૂપે દેખાય, જણાય છે. દેખાવા કરતાં આ શબ્દ સારો, જણાય છે. જણાય છે એનો અર્થ શું થાય? જાણે કે છે, વાસ્તવમાં નથી પણ જાણે કે છે. એમ માનો કે રજ્જુમાં મને સાપ જાણે કે દેખાય છે, જણાય છે. રજ્જુમાં સાપ મને જણાય છે એટલે જાણે કે છે. વાસ્તવમાં ત્યાં સાપ હોય તો કેવું થાય? ધબકારા વધી જાય, રૂવાડા ઊભા થઈ જાય, શ્વાસ ચડી જાય, પરસેવા છૂટી જાય, પલાયન થઈ જાય, ભાગો ભાગો સાપ. તો જાણે કે સાપ છે તો એવું જ થાય. સાપ હોય એવું જ આપણને થાય. એનું નામ જાણે કે. ખ્યાલ આવ્યો? જાણે કે અગ્નિ અલગ અલગ આકારમાં વહેંચાઈ ગયો, એવી રીતે જાણે કે ચૈતન્ય આ વિવિધ સ્વરૂપમાં વેચાઈ ગયું લાગે. ખરેખર વિવિધ સ્વરૂપમાં માત્ર વ્યક્ત થયો છે અને એ ઉપાધિને કારણે આપણને એવું લાગે છે કે એના આકાર આ જુદા જુદા છે. સારું, ચાલો તમે કહો છો આત્મા પૂર્ણ છે, આત્મા એક છે, સાક્ષી છે, ચેતન છે, હું છે, ભલે સ્વીકાર્યું. પરંતુ આત્મા સાક્ષી છે તો જગત સાક્ષ્ય, આત્મા દ્રષ્ટા છે તો જગત દ્રશ્ય થયું કે નહીં? તો બે થયા કે નહીં? બે થઈ ગયા કે નહીં? એમ તો આત્મા અહમ છે તો આ જગત તો ઇદમ છે, અને આત્મા હું છે તો આ જગત આ છે. આત્મા ચેતન છે તો જગત જડ છે. તો બંને ભિન્ન ખરા કે નહીં? બંને જુદા ખરા કે નહીં? તો કે છે તો અને જો જુદા હોય તો પૂર્ણ કેવી રીતે હોય? બે જુદા હોય તો પૂર્ણ કેવી રીતે હોય? તો એના માટે એક સરસ ઉદાહરણ આપે છે. જો આ ઘટ છે, આ પટ, પટ એટલે વસ્ત્ર. તો આ ઘટ છે, આ પટ છે. ઘટ છે, પટ છે, ઘટ પટ નથી અને પટ ઘટ નથી. જો આ બોલવાની મજા આવે એટલે આ ઉદાહરણ લીધું. આમ મજા આવે ને, ઘટપટની ખટપટ કર્યા વગર આ સમજાશે નહીં. એટલે આ ઘટ છે, આ પટ છે, ઘટ ઘટ જ છે, પટ પટ જ છે, પટ ઘટ નથી, ઘટ પટ નથી. બરાબર? કારણ કે બંને સ્વતંત્ર સત્તા ધરાવે છે. જ્યારે વસ્ત્ર છે ત્યારે ગળો નથી, જ્યારે ગળો છે ત્યારે વસ્ત્ર નથી. બંનેની સ્વતંત્ર સત્તા છે. પણ એક માટી છે અને એક ગળો છે. એક માટી છે અને એક ગળો છે. તો બંનેની સ્વતંત્ર સત્તા છે? માટીની સ્વતંત્ર સત્તા છે. માટી ગળા ઉપર આધારિત નથી, પણ ગળો માટી કાઢી લ્યો આમાંથી તો પાછું શું વધે? આમાંથી માટી લઈ લો તો ગળાની કોઈ સત્તા રહેતી, એની સ્વતંત્ર સત્તા નથી. અમારા સ્વામીજી પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામીજી એટલે દયાનંદજી મહારાજ, અમારા સ્વામીજી એટલે વિદિતાત્માનંદજી મહારાજ. પછી તમારે સમજવાના જે હોય એ, ખબર નથી મને. એ પૂજ્ય સ્વામીજી એક વખત દુબઈ કે એવી કોઈ જગ્યાએ ગયેલા અને એક સોની એના શિષ્ય હતા અને બહુ એકદમ સમર્પિત. ભિક્ષા કરી, ભિક્ષા પછી દક્ષિણા આપવાની હોય તો કે મારે દક્ષિણામાં મારે તમને કંઈક આપવું છે. તો કે આપો. તો કે આવો મારી હારે. કે હાલો. એને સ્વિચ દબાવી તો આ એક લાદી ખસી ગઈ, અંદર સીડી, અંદર ભોયરામ લઈ ગયા અને સોની હતા એટલે અંદર સ્ટોર બધા જાત જાતના ઘરેણાઓ બધા ગોઠવેલા. એક ચાપ દબાવે ને તો લાઇટ થઈ અને બધું ચમકે. સ્વામીજી આમાંથી જે જોઈ તમે લઈ લો. તો કે જે જોઈ હું તો શું લઉં, કે મને આમાં કંઈ બહુ ખબર ન પડે. ના ના સ્વામીજી તમને જે જોઈ લઈ લો. તો કે સોનું આપો. એટલે ઓલા એક ચેન લઈને આપ્યો. નહીં, ચેન નથી જોતો મને સોનું આપો. એટલે વીંટી આપી. નહીં વીંટી નહીં, મને સોનું આવે. સોનું આપે તો વાહ કંઈ વધે? એટલે મૂળ સ્વરૂપ તો સોનું જ છે, આકાર ભલે ને જુદા જુદા હોય. ખ્યાલ આવ્યો? તો એવી રીતે આ બેની સ્વતંત્ર સત્તા ન હોય. ઘરેણાની સ્વતંત્ર સત્તા નથી. હાર, વીંટી એ બધા કેના આધારે છે? સોનાના આધારે. એટલે સ્વતંત્ર સત્તા કેની છે? સોનાની. એવી રીતે સ્વતંત્ર સત્તા કેની છે? માટીની, ઘડાની નથી. એવી રીતે સ્વતંત્ર સત્તા પરમાત્માની છે અને પરમાત્મા ઉપર આ જગત અધ્યારોપિત છે. અધ્યારોપિત એટલે કલ્પના ગણો ને આપણે સાદી દેશી ભાષામાં. અધ્યારોપ શબ્દ થોડોક આપણને પચવામાં ભારે લાગતો હોય તો બસ કલ્પના ગણો, માન્યતા કયો, ભ્રમ કયો. જેમ રજ્જુ ઉપર આપણને સાપનો ભ્રમ થયો એમ પરમાત્મા ઉપર આપણને આ સંસારનો ભ્રમ થાય છે. એટલે બે સત્તા અલગ જ નથી. બે સત્તા અલગ હોય તો ભિન્ન ગણાય ને. એક જ સત્તા, એકની સત્ય સત્તા હોય ને એકની મિથ્યા સત્તા, મિથ્યા હોય તો એની સત્તા રહેતી જ નથી. તો
તો કે જેવી રીતે માટી અને ઘડો પોતપોતાના અસ્તિત્વ માટે એકબીજા ઉપર આધાર રાખે છે, પણ માટી ઘડા ઉપર આધારિત નથી, ઘડો માટી ઉપર આધારિત છે. એવી રીતે જગત પરમાત્મા ઉપર આધારિત છે. પરમાત્મા જગત ઉપર, જગત ન હોય તો પરમાત્મા તો હોવાના છે. આ ઘડો ફૂટી જાય તો માટી તો રહેવાની જ છે, પણ માટી ન હોય તો ઘડો નથી રહેવાનો. એટલે આની પરતંત્ર સત્તા. હવે મિથ્યાની એક વ્યાખ્યા એ પણ થઈ કે જે સ્વતંત્ર સત્તા ધરાવતું નથી એ મિથ્યા, અને જે સ્વતંત્ર સત્તા ધરાવે છે એ સત્ય. હવે શોધી કાઢો આ જગતમાં કઈ વસ્તુ એવી છે કે જે સ્વતંત્ર સત્તા ધરાવે છે? ચેતન સિવાય. ચેતનને કાઢી લ્યો તો કોની સત્તા છે? રહેવાનું જ નથી, એની સ્વતંત્ર સત્તા જ નથી. એટલે સંપૂર્ણ પદાર્થ, પદ એટલે શબ્દ અને અર્થ એટલે આ એનો અર્થ, ઘડો એ શબ્દ છે ને આ ઘડાનો અર્થ. તમામ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, પદાર્થ બધું પરતંત્ર છે અને માટે મિથ્યા છે. મિથ્યા એટલે નથી એવું નહીં, પણ સત્ય નથી. જે જ્યાં જેવું જણાય છે તે ત્યાં તેવું નથી, એનું નામ મિથ્યા, એનું નામ ભ્રમ. આવી રીતે કંઈક આમ ગોઠવીને યાદ કરી લેવું જોઈએ, નહીંતર આમ યાદ ન રહે. પણ આવા શબ્દોની રમત ગોઠવીએ ને એટલે યાદ રહી જાય. આપણે નાના હતા કેમ પેલા પાડા છે ગાયને બોલતા, આપણે એક એકમ એક, એક દુ દુ, એટલે યાદ રહેતું. એમને બોલો તો કોઈ દી યાદ ન રહે. કેટલું બધું યાદ હતું આપણને એ વખતે. પા ને અડધા ને પોણા ને સવાયા ને દોઢા ને એવું બધું એ જમાનામાં તો આવતું. હવે તો આપણને ખબર ન હોય કે આ દોઢિયા ને સવાયા ને એ બધું બોલાય એમ, અને એ એમનો હિસાબ થઈ જાય. પણ એ સંગીતમય રીતે લયમાં કરતા ને એટલે યાદ રહેતું. એટલે આ શબ્દોની આવી થોડી ગોઠવી લેવી એમ. તો કે આ જ રીતે આત્માના જ્ઞાનથી જગત બાધિત થઈ જાય છે. બાધિત થઈ જાય એટલે નષ્ટ નથી થતું. સમજો, બાધિત થવું એટલે માનો કે આ માટી ક્યાં છે? આમાં માટી આપણે પહેલાં જોયું હતું ને, આ જેને હું અડું છું સ્વામીજી એ માટી છે. જેને અડીએ, સોરી ઘડો, ઘડો ક્યાં છે? તો આ જેને હું અડ્યો એ ઘડો છે, જેને અડીએ એ તો માટી છે. પણ આ દેખાય ને એ ઘડો છે, દેખાય એ તો માટી, આ આકારમાં રહેલી માટી. અને અનેક આકારમાં માટી તો હોઈ શકે ને, ઢેફા આકારમાં હોય અને ધૂળ આકારમાં હોય, તો એ આ આકારમાં છે તો માટી. આપણે સૂંઘીએ, ચાખીએ, ખખડાવીએ, બધું જ માટી છે. ઘડો કહેવા પૂરતો માત્ર છે. તો ઘડો ક્યાં ગયો? ક્યાંય ગયો નથી, બાધિત થઈ ગયો. અને ફોડી નાખીએ તો નષ્ટ થઈ ગયો. તો નષ્ટ થવું એટલે મટી જવું, અને બાધિત થવું એટલે હોવા છતાં ન હોવાની આપણામાં વૃત્તિ જન્મી જવી. ધારો કે આમ કરીને કહે છે ને, એક ક્લાસમાં આમ કે ધારો કે A બરાબર 50 અને B બરાબર 25, તો A માઇનસ B બરાબર C, તો C ની કિંમત કેટલી? 25. 50માંથી 25 જાય તો 25 વધે ને. બીજે દિવસે શિક્ષકે આવીને કીધું ધારો કે A બરાબર 65. ના સાહેબ તમારી ભૂલ છે, A બરાબર તો 50 હતા. અરે પણ એ ધારો કે હતું ભાઈ, એ સાચું નહોતું, ધારવાનું હતું. એમ માટીએ આકાર લીધો, આપણે ધારી લીધો, આનું નામ ઘડો. પહેલી વખત જ્યારે આ બન્યું હશે, અને આપણે આને કોઈ કે આપણા વડવા હોય, કોઈ કે 50-100મી પેઢીએ ગમે ત્યારે એને ઘડો નામ આપ્યું હશે. તે દિવસે આને કીધું હોત કે આ ઘડોને આને ગધેડો કહેવાય, તો આપણે એમ કહેત ને કે ભાઈ ગધેડામાંથી એક ઠંડો પાણીનો ગ્લાસ ભરી આવો. અત્યારે આપણને હસવું આવે, પણ ત્યારે આવત આપણને. એટલે ઘડો શું છે? કેવા પૂરતું, વાચા રંભણમ વિકારો નામ થેય. કેવા પૂરતું, વ્યવહાર પૂરતું, વ્યવહાર ચલાવવા પૂરતું ઘડો શબ્દ છે. બાકી તો મૃતિકા ઇતિ એવ સત્ય, માટી માત્ર સત્ય છે. તો આ રીતે જગતનો બાધ થઈ જાય છે. અને આવું થાય ત્યારે શું થાય? તો ત્યારે મને જો આવું આપણે કરી શકીએ, વ્યવહારમાં પણ કરી શકીએ, તો વ્યવહાર પણ આનંદદાયક બને. જો આ મહત્વની વસ્તુ છે. જ્યારે વ્યવહાર આપણે આ રીતે કરીને આનંદદાયક બનાવી શકીએ ને, તો એનું નામ જીવન મુક્તિ. વ્યવહારમાં પણ આનંદ જ રહે, કારણ કે આ જે છે એ પરમાત્મા છે, જે છે એ પરમાત્મા. પણ આવું મારી યારે કેમ થાય છે? તો એ મને શીખવવા આવે છે, એમાં મારું કલ્યાણ છે. કાંઈક ભગવાન મારી ભૂલ મને બતાવવા માગે. કેવી રીતે ભગવાન આવી મારો કાન પકડીને કહે એ આમ નહીં આમ હાલ? કંઈક આવી ઘટનાઓ બને ત્યારે આપણી સામે આવું આવે ને, એમ આપણી પ્રશંસા થાય ત્યારે તો આપણને યાદ જ નથી આવતું. એ શીખવવા માટે આવે છે. જોજો લપસી ના જાતો. હા સ્વામીજી તમે આજે તો મજા કરાવી દીધો. હા, એટલે સ્વામીજી ફૂલીને ફાળકો થઈ જાય. અરે પણ એ સમજવા માટે છે કે લપસી ના જાતો, આવું તો ઘણું આવશે, મીઠા મીઠા. અને આપણે શું કરીએ? મીઠું મીઠું ગપ, કડવું કડવું થું. ખરેખર બેયમાં આપણે આપણી જાતનું વિશ્લેષણ કરવું જોઈએ, આપણી વૃત્તિ ઉપર વિચાર કરવો જોઈએ, કામ પાર પાડવું જોઈએ, હિસાબ સેટલ કરવો જોઈએ, નહીંતર આગળ વધાય નહીં. અને જો આવું કરી શકાય
જાગ્રત અવસ્થામાં, સ્વપ્નાવસ્થામાં કે સુષુપ્તિ અવસ્થામાં, ગમે તે અવસ્થામાં, સાજા હોય કે માંદા હોય, કામ કરતા હોય કે થાકી ગયા હોય, જે હોય તે, પણ આવું જો આપણે કરી શકીએ, બાધ કરી શકીએ અને પરમાત્માના દર્શન કરી શકીએ તો દરેક જાતનો વ્યવહાર પણ આનંદરૂપ થઈ શકે. અને આવું થાય તો શું થાય? બહુ સરસ પંક્તિ એક છે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશય ક્ષીયતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. પર અને અવર એટલે શ્રેષ્ઠ અને નિકૃષ્ટ એવા અર્થમાં. વિદ્યતે હૃદય ગ્રંથિ, ત્યારે અંદર જે ગાંઠો પડેલી છે ને એ બધી ગાંઠો ઓગળી જાય. કઈ કઈ ગાંઠ છે? અહંકાર સૌથી મોટી ગાંઠ છે. સૌથી પહેલાં તો સુપિરિયારિટીની જ્ઞાન, મારી એક જ્ઞાન છે, અહમતાની 3 મુખ્ય ગાંઠ છે સમજો. એ અહંકાર અને બાકીની 3, અહમતા, મમતા અને કામના. અહમતા એટલે હું પણ, મમતા એટલે મારા પણ, અને હું ને મારા માટે મારી જે ઈચ્છાઓ થાય એ કામના. આ 3 જો નિવૃત્ત થઈ જાય ને તો કંઈ વાહે વધતું નથી. અહમતા, મમતા અને કામના, હું, મારું અને મારા માટે. બધા ઉપનિષદમાં આ જ કહે છે ને બીજું ક્યાં કહે છે કંઈ? અહમતા ઓગાળો, કામના છોડો, મમતા ત્યાગો, વારાફરતી આ જ વસ્તુ આપણી સામે આવે છે. ખાલી આ 3 શબ્દો પાર પડી ગયા, જીવનનો ઉદ્ધાર થઈ જાય. તો કે અહમતા, મમતા અને તેમાંથી જન્મથી અનેક કામનાઓ. મારે મજબૂત થવું છે, ધનવાન થવું છે, પ્રતિષ્ઠિત થવું છે, પૈસાદાર થવું છે, મહાન થવું છે, આ બધી જ કામનાઓ એ મમતા અને અહમતામાંથી જન્મતી હોય છે. તો જીવ અને જગતને સત્યત્વ આપવાથી આ બધા જ સંશયો જન્મે છે અને એમાંથી આ બધી ગ્રંથિઓ ઘટિત થાય છે, ગ્રંથિઓ બને છે. સર્વ કર્મો આ જો થાય ને ત્યારે પછી આ બધી ગ્રંથિઓ તો છેદાઈ જાય. છિદ્યતે સર્વ સંશય, સંશય પણ બધા નીકળી જાય. કેટલી બધી શંકાઓ ગઈ ને આપણને આના આધારે, એ બધા સંશય નિવૃત્ત થઈ જાય અને સર્વ કર્મો નષ્ટ થઈ જાય. આ મહત્વનું છે. બધું મહત્વનું જ છે પણ આપણે આ સમજવાનું વધારે છે. જો આવું થશે તો બધા જ કર્મો નષ્ટ થઈ જશે. બધા જ કર્મો એટલે કર્મો 3 જાતના, 4 જાતના છે, 3 જાતના. કેટલા છે? આમ તો 3 જાતના મુખ્ય ગણો ને. સંચિત કર્મો, ક્રિયામાણ કર્મો અને આગામી કર્મો. આગામી ક્રિયામાણ જ કહેવાય ને. હા, આ જન્મ લીધો એ ભવિષ્ય શેના હિસાબે આપણું આ થયું? પ્રારબ્ધ કર્મ. જે ક્રિયામાણ કર્મો છે ને એને આગામી કર્મો કહેવાય અને ક્રિયામાણ કર્મો કહેવાય. બે એક જ છે. આગામી એટલે હવે પછી આવનાર અથવા અત્યારે જે ચાલુ છે એ. તો એ કહે છે કે બધા કર્મો નષ્ટ થઈ જાય. હવે જુઓ, દરેક જન્મની અંદર આપણે અનેક કર્મો કર્યા છે અને કોઈ પણ કર્મ ફળ આપ્યા વગર નષ્ટ થતું નથી. તો ગમે એટલા જન્મ લઈએ ને તો આ ઢગલાબંધ પડેલા કર્મો કોઈ દિવસ આપણે નિવારી નહીં શકીએ. એનું કારણ શું? સ્વામીજી, આ જન્મમાં હું બધા કર્મો ભોગવી લઉં તો એટલા માટે એક કર્મ ભોગવવા જાય ને ત્યારે બીજા 1000 નવા કર્મો કરી બેસીએ આપણે. એક કામનાની પૂર્તિ કરીએ તો 10 બીજી કામનાઓ જાગે. એટલે એનો અંત જ નથી. કર્મોના ભોગવા વગર કોઈ દિવસ એ નષ્ટ ન થાય અને ભોગવીને કર્મો કોઈ દિવસ ખતમ ન થાય. કારણ કે એક કર્મ એટલે કર્મનું ફળ ભોગવવા જાઓ તમે તો બીજા 1000 કર્મો પેદા થઈ જાય. અત્યારે મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, આપણે કર્મો કરવા છે. આપણે ખાવું પીવું તો પડે કે નહીં? તમે રસોઈ કરો તો કેટલા બધા કર્મો એમાં આવે, કેટલા કર્મો થાય. એક લાકડું આપણે માનો ચૂલ હોય અને એમાં લાકડું સળગાવીએ તો લાકડાની અંદર એક જીવડો રહી ગયો, બરી ગયો, મરી ગયો, તો એનું ક્યાં જાય પાપ? કેના ભાગે આવે? પહેલાંના જમાનામાં તો પેલું ઝાડુ વાળતા, પાણીના માટલા હતા એ વિછરતા, તો એમાંય કેટલા જળકાય જંતુઓ હોય, એ બધાની હિંસા થતી હોય. એ બધી આ જે હિંસાઓ થતી હોય ને અજાણતા, એના નિવારણ માટે પંચયજ્ઞ છે, અગ્નિહોત્ર. એ આપણે કરતા તો છીએ નહીં, એટલે આ બધું જમા જ રહે. અને એ સિવાય કેટલી બધી એક કામના પૂરી કરવામાં અનેક બીજી કામનાઓ જાગે, એટલે કોઈ દિવસ એનો છેડો આવે જ નહીં. તો કહે છે કે આ બધા જ કર્મો કેવી રીતે ક્ષીણ થાય? આ 3 જાતના કર્મો છે એમાં. તો કહે છે એક કર્મ સમજાવે છે કેવી રીતે જાય એમ. પહેલું છે પ્રાક કર્મ પ્રવિલીયતામ ચિતિબલાત. ચિતિબલાત એટલે જ્ઞાનના બળથી પ્રાક કર્મ એટલે સંચિત કર્મ, જે આપણે આ જન્મમાં ભોગવા એ સિવાયના જે બાકી વધ્યા એ ઢગલો આપણા ખાતામાં, જીવના ખાતામાં જમા પડ્યો છે. પછી એમાંથી જે કર્મ ફળ દેવા માટે પાકે, તત્પર થાય, અંકુરિત થાય, એ પ્રમાણે આપણને પછીનો જન્મ મળે. પણ ભગવાન એવો બધો પક્ષપાતી છે ને
કે આપણને કાગડાનો જન્મ મળવાનો હોય, આપણા કર્મો વધારે જોર એ કરતા હોય, તોય ભગવાનને એમ થાય કે આ મારો દીકરો એક વખત મનુષ્ય બનાવવું અને એની વિવેક બુદ્ધિ વાપરી અને જો જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય ને તો આ ઢગલો બળી જાય. જ્ઞાનાગ્નિ બધા કર્મોને બાળીને ભસ્મ કરી દે, એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે ભગવાન આપણને કાગડો બનાવવાને બદલે હા, નહીતર મનુષ્ય આપણને, આપણે ક્યાં મનુષ્ય બનવાના લાયક હતા? અત્યારના આપણા લખણ જુઓ ને, મનુષ્ય બનવાના લાયક છે? વિચાર કરી જો, દરેક માણસ એમ, હું તમે બધા જ એમ, આપણે મનુષ્ય બનવાને લાયક જ નથી, અને છતાં બન્યા છીએ. આપણા બળે બન્યા છીએ? આપણા પુણ્યના બળે બન્યા છીએ? નહીં, એ તો પરમાત્માની કૃપા છે. પોતાના બળે તો કોઈક રમણ મહર્ષિ જેવા હોય એ બન્યા હોય, કારણ કે ઘણું બધું કરીને આવ્યા હોય ને જરાક માટે અટકવું હોય એ પોતાના બળે બન્યા કહેવાય. બાકી આપણે તો માત્ર કૃપાથી જ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે. કૃપાથી, દયા કરીને, કૃપા કરીને, કરુણા કરીને આપણને કંઈક આપ્યું છે તો આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. એટલે મહાત્માઓ કહે ને કે ભાઈ સમય મળ્યો છે તો કામ કાઢી લો, અને જો આપણે નહીં કરીએ, યોગ્ય એનો ઉપયોગ નહીં કરીએ તો બીજી વખત તો કોઈ આપણને આપવાનું નથી. પછી ભગવાને કહે કે આને એક તો મોકો આપ્યો હતો પણ આ કંઈ સમજો નહીં, હવે થોડોક ચક્કર મારવા દે. ભલે થોડાક ચક્કર મારે, એને અકલ આવે તો પછી પાછું એકાદ વખત વળી ચાન્સ આપશું. એ તો બહુ દયાળુ છે, 1 2 5 જન્મ થાય ને તો વળી પાછા દયા કરે. થોડાક સારા આપણા પુણ્ય વધ્યા હોય ને તો પાછા દયા કરે. ભલે આપણા કર્મોના ફળ ભેગા આવે, શારીરિક સ્વાસ્થ્ય સારું ન હોય ને, કમર દુખતી હોય ને, માથું દુખતું હોય ને, પેટમાં દુખતું હોય ને, આમ પણ સમજણ તો હોય. મનુષ્ય જન્મ છે એટલે ભૂખ હોય ને, દુઃખ હોય ને, ગરીબી હોય ને, બધું હોય, પણ સમજણ તો બધામાં સરખી જ હોય ને. વિવેક બુદ્ધિ, સમજણ એટલે વિવેક બુદ્ધિ, બધા વિવેક કરી શકે સારું શું ને નઠારું શું, પણ પોતાની વાસનાઓને ઓવરકમ કરી શકતા નથી. એટલે આ માર્ગે બધા નથી આવતા. વાસનાને વશ થઈ જાય છે, આવેગને વશ થઈ જાય છે. અંદરથી આવેગ આવે ફટ દઈને આપણે કંઈક કરી નાખ્યું, કંઈક બોલી નાખ્યું, કંઈક કરી ઊંધું ચતું વાળી દીધું. બધું આવેગ પૂર્વક જ જીવન જીવાતું છે, વિવેકનો ઉપયોગ કરતા નથી. એમાં આપણો કોઈ ગુનો નથી, જન્મોના સંસ્કાર આપણી પાસે આવું કરાવી લે છે. તો એનું શું કરવાનું? આ મન તો બહુ ચંચળ છે, એને કેમ વશમાં કરીને આ બધું કરવું? અભ્યાસ એ નતું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવાને કીધું કે અભ્યાસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો, ધીમે 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 દરેક ઘટનામાંથી શીખો. દરેક ઘટનામાંથી ઠેસ આપણને એટલા માટે જ વાગે છે કે ભાઈ નીચે નજર રાખ, આ રસ્તો એકેય રસ્તો ચાલવા જેવો નથી. ડામર રોડ ઉપર ઠેસ વાગે, એવું નથી કે પથરા હોય તો જ વાગે. મને વાગેલી ડામર રોડ ઉપર ઠેસ વાગે, બોલો. એમાંય પગ આવેલો ચપ્પલ આમ અટવાય અને ગોથું મારી જાય, ગોઠણ છોલાઈ જાય. તો આપણે એના પરથી એ શીખવાનું કે જરાક સાવધાન રહેવાની જરૂર છે ચાલતી વખતે. એકની એક વસ્તુ બીજી વખત બને ને તો સમજવાનું કે આપણે બેવકૂફ છીએ. તો બીજી વાર એક વખત થઈ ગયો એના પરથી શીખા નહીં, હવે ત્રીજી વખત ન થવું જોઈએ. તો તમને બેવકૂફીના ઓલા ટાઇટલમાંથી મુક્તિ મળે. 2 વખત થાય ત્યાં સુધી હજી ભગવાન કે વાંધો નહીં, પણ પાછું ત્રીજી વખત વારંવાર થાય. એકની એક વસ્તુ વારંવાર થાય, એકની એક ભૂલ વારંવાર કરીએ. એક વખત મોબાઈલ ભૂલાઈ ગયો બરોબર છે, બીજી વાર ભૂલાઈ ગયો બરોબર, પણ આટલા દિવસમાં હવે ન ભૂલાવો જોઈએ ને. જાતવને લઈ આવતો તો એ બેવકૂફી કહેવાય. 2 વખત થઈ ગયો એટલે બેવકૂફ તો સાબિત થઈ ગયા, હવે વધારે થવાની જરૂર નથી. કહેવાનો અર્થ છે કે આપણી ભૂલોમાંથી આપણે આ બધી વસ્તુઓ શીખવાની હોય છે. તો પ્રાક કર્મ વિલીયતામ ચિત્તિ બલાત, જ્ઞાનના બળથી સંચિત કર્મોનો નાશ કરવો જોઈએ. આ જન્મમાં કરેલા બધા કર્મોના ફળ આ જ જન્મમાં મળી જાય એવું હોતું નથી. ઘણા એવા કઠોર કર્મો હોય કે જેને અંકુરિત થતાં સમય લાગે. આપણે ઉદાહરણ જોયું હતું કે મગ તો 1 દિવસમાં ફણગી જાય, ઘઉંના જવારા 2 દિવસમાં 4 દિવસમાં નીકળી જાય, પણ આંબાની ગોટલી બીજા દિવસે ન ઉગે. નાળિયેર વાવો તો 15 દિવસે કોટો કાઢે, અને એમાં કાકસીઓ વાવો તો 3 મહિને કોટો કાઢે. કારણ કે કાકસિયાની ઉપરનું પળ જ એટલું કઠણ હોય, હથોડીથી માન ભાંગે. અને એક તો એટલું લીસું ને જોયું છે કાકસીઓ કોઈ એટલું ચીકણું હોય ને તો હથોડી મારો છટકી જાય. એને આમ હાણસીથી પકડીને પછી હથોડી મારવી પડે તોય છટકી જાય. અતિ કડવો હોય, માં નામ લ્યોમાં મોટું કડવું થઈ જાય. અમે નાના હતા ને જ્યારે બાળકોને પેટમાં દુખે ને તો અમારી માયુ કાકસીઓ વરસિયામાં ઘસી અને એનો ઓલો પીવડાવે, વાટકીમાં લે, એમાં પાણી નાખીને ઘોડીને પીવડાવી દે. એટલે ગેસ બેસ ચડ્યો હોય ને ઊંધો બધું સરખું થઈ જાય. એટલે એને ઉગતા તો બહુ વાર લાગે, એટલો કઠણ હોય. અંદર એકદમ પોચો હોય, સાવ પોચો અંદર, પણ ઉપરનું પડ એટલું કઠણ હોય. આંબીલો જ જુઓ ને, કાચો હોય, આંબલીના બી કેવા કઠણ હોય, એને ઉગતા વાર લાગે. તો આપણા અમુક કર્મો જે સહજ થઈ ગયા હોય, બહુ આમ અંદર વેરભાવ ઝાઝો ન હોય અને થઈ ગયા હોય તો ઠીક છે, પણ અંદર આમ કચરી ભચરી નાખવું, આજ તો એનો વારો કાઢી નાખવું પછી કર્યા હોય તો એ કઠણ કર્મો, એને ઉગતા ફળતા ફૂલતા થોડીક વાર લાગે. કારણ કે આટલી બધી ઓલાથી આપણે કરેલા છે. એમ કોઈને બરબાદ કરી નાખવા માટે, કોઈને નષ્ટ કરી નાખવા માટે આતંકવાદીઓના જે કરે છે એ બધા બહુ કઠોર કર્મો છે, બહુ જ કઠોર કર્મો છે. પછી આખા ખેતરો સળગાવી દે,
હવે અંદર કેટલા જીવ જંતુ બધા હાઈકારો જ ન થાય એને જરાય. એ મરવા તો મરે, એ તો હવે મરવા જેવા જ છે ને, જીવડા તો મરે જ ને, એમાં શું હવે એને એમય ન થાય કરે આ મરે છે એમ, એ કઈ રીતે મરે જ ને, એમાં શું, એ તો એને સહજ લાગે. આ કઠોર કર્મો છે બધા, એ પાકતા થોડી વાર લાગે. પણ અમુક તો હાવ એવા પોચા કર્મો હોય. માનો હું તમને કંઈક કહું, તમે મને 2 હોપડાવી દો, તરત પૂન મહાપૂન, તરત દાન મહાપૂન, તરત ફળ મળે. હું વખાણ કરું કરે કીર્તિબેન તમારી તો સ્વામીજી તો તમે મહાન છો એટલે તમને એવું લાગે, તરત મને સામે મારો એવું કહેવાના છે, તરત ફળ. એ હળવા એકદમ કર્મો, એ અત્યારે મળી જાય, અમુક મહિના દિવસ પછી મળે, અમુક વર્ષ પછી મળે, અમુક 1 જન્મમાં મળે, અમુક અનેક જન્મો પછી મળે, પણ એ ખૂટે નહીં. એ કર્મને ભોગવતા બીજા હજારો કર્મ નવા પેદા થઈ જાય. અસંખ્ય કર્મોનો ક્ષય અસંખ્ય જન્મોમાં પણ ન થાય. આ ખાસ નોંધી રાખજો. એટલા બધા કર્મો જમા છે, અસંખ્ય કર્મો જમા છે, એ અસંખ્ય જન્મો લેવાથી પણ એ પૂરા ભોગવી શકાય નહીં. એના માટેનો એક જ ઉપાય છે, એને બાળીને ભસ્મ કરી દેવા પડે. અને બાળીને ભસ્મ કરવાની તાકાત એકમાત્ર જ્ઞાનાગ્નિમાં છે. એ જ્ઞાનાગ્નિથી એ ભોગવતા એનો ક્યારેય પાર ન આવે, એ તો જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મ થાય. જેમ સ્વપ્નમાં કરેલા કેવી રીતે ભસ્મ થઈ જાય, તો એનું ઉદાહરણ આપે. જેમ સ્વપ્નમાં આપણે કંઈ કર્યું હોય, માની લો સ્વપ્નમાં ભૂલથી જાણી જોઈને તો આપણે ન કરીએ, આપણે તો બહુ સજ્જન માણસ છીએ, પણ આપણે લીધે કોઈકને તકલીફ થઈ, અથવા એવી તકલીફ થઈ, આમ આપણું ધ્યાન નહોતું ને ધક્કો લઈ ગયો, અગાસી ઉપર હતા ને ભાઈ નીચે પડી ગયા અને મરી ગયા. હવે શું કરવું? કોકે ફરિયાદ કરી દીધી કે આ ભાઈ ધક્કો માર્યો. હવે આપણે માર્યો નહોતો ખરે, અને આપણને બીક કરી ગઈ, આપણે ભાઈ ગયા હતી, અને પાછળ પોલીસની ગાડી હોર્ન વાગે ફૂર, અને આપણે જાય ભાઈ, એ પકડાઈ જવું તો મરાઈ જવું, જેલ થશે, અને પકડાઈ ગયા. અને કીધું કે આને ભાઈ 10 વર્ષની જેલ, સખત કાળી કોટડીમાં પૂરી દીધા. માંડ થોડોક સમય પસાર થયો. હવે આમાં 10 વર્ષ કેમ કાઢવા? એમાં કંઈક ઘરમાં ખળભળાટ થયો ને ઊંઘ ઉડી ગઈ. હવે 9.5 વર્ષ આપણે ભોગવવાના બાકી રહ્યા કે નહીં? ગયા ને. જેણે ધક્કો માર્યો તો એ પોતે જ નથી રહ્યો અત્યારે, જે મરી ગયો તો એ નથી રહ્યો, એ પોલીસે નથી રહી, બધું જ માત્ર કલ્પના હતી. એવી રીતે જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે આ તો માત્ર અધ્યારો જ છે. કોણે કર્યું ને કોણે ભાગ્યું? બળીને ભસ્મ. જાગ્યા પછી 9.5 વર્ષ પાછી જેલ ભોગવવી પડે. એવી રીતે જ્ઞાનમાં જાગી જઈએ તો અજ્ઞાનમાં કરેલા કર્મો ભોગવવાના હોતા નથી. અચ્છા, કરનાર કોઈ ધણી જ નથી ને? કોઈ ધણી હોય તેને પ્રાપ્ત થાય ને, ભાઈ મારું છે, હું મેં કર્યા માટે હું ભોગવું. હવે એ આગળ આવશે, પણ અહીંયા તો ખાલી એટલું સમજવાનું કે જે કર્મોનો ઢગલો પડ્યો છે ને એ બળીને ભસ્મ થઈ જાય. એ કેવી રીતે થઈ જાય? જ્ઞાનના અગ્નિથી, જ્ઞાન થવાથી કે આ કરનાર અને ભોગવનાર એ તો બીજી સત્તામાં હતા. જેમ પેલી સ્વપ્નની પ્રાતિભાષિક સત્તા છે, એમાં જે કરેલું કર્મ છે એ વ્યવહારિક સત્તામાં એનો લાભ મળે નહીં. આ તો ગુનાની વાત કરીએ, આપણને ફાયદો થયો. મને લોટરી લાગી 50 લાખની, 50 લાખ ઓછા કહેવાય ને, 50 કરોડ, 50 કરોડની લોટરી લાગી. અને એમ થયું કે હું આટલા બધા પૈસા અત્યારે લઈને હું અહીંથી કેવી રીતે જઈશ? તો મને એમ થયું કે એક કામ કરું ને, અત્યારે હું આ બેગમાં ભરીને અવનીને આપી દઉં કે તું સાચો બેટા, પછી હું ગાડી લઈને આવીશ ને ત્યારે લઈ જઈશ, આ ટ્રેનમાં લઈ જવું બરોબર નહીં એમ. અને પછી હું ઉડીને સવારે ઉઠીને કહું અવની ઓલા મારા પૈસા સાચવજો. તો ક્યાં પૈસા સ્વામીજી? અરે તને લાલચ જાગી, પણ શેની લાલચ? 50 કરોડ મેં તને દીધા. ક્યારે? તો મારા સ્વપ્નમાં એ હતી પણ એની હાજરી નહોતી. એટલે ત્યારે આપણે કોઈ દાવો ન કરી શકીએ કે મારા 50 કરોડ મેં સાચવવા દીધા હતા. કારણ કે દેનાર અને લેનાર બધા જ કલ્પિત હતા, માત્ર કલ્પિત હતા. એટલા માટે એ બળીને ભસ્મ થઈ જાય છે. તો કહે છે કે આવી રીતે બળીને બધા જ કર્મો ભસ્મ થઈ જતા હોય છે. અને છેલ્લે શું વધે? હું પૂર્ણ છું એવું જ્ઞાન વધે. માત્ર કે અહમ પૂર્ણ, અહમ બ્રહ્માસ્મિ, હું પૂર્ણ છું. એ પૂર્ણતાની લાગણી ક્યારેય નષ્ટ થતી નથી, અપૂર્ણતાની લાગણી નષ્ટ થાય છે. અને આવું જ્યારે થાય ત્યારે હવે શેના માટે એ કર્મ કરે? હું પૂર્ણ છું એવું જ્યારે ભાન થઈ ગયું તો હવે હું ઘટે છે, શેના માટે કર્મ કરે? એટલે એ મહાત્માઓ કહે કે મહાત્મા તમે શું કરો છો કહો તો અમે કરીએ તો અમે આવા પ્રસન્ન રહી. ભૂખ લાગે ત્યારે ખાઈ લઉં, ઊંઘ આવે ત્યારે સૂઈ જાઉં. આમ છે કે આવા મહાત્મા હોય? પણ પૂર્ણતાએ પહોંચી ગયેલા આવા જ હોય. પૂર્ણતાએ ન પહોંચ્યા ને એ તો ઘણું બધું કરતા હોય, મારા જેમ પાઠ કરતા હોય ને આ કરતા હોય. એ સારી વસ્તુ, નો ડાઉટ આપણા કરતાં ઘણા ઊંચી સ્થિતિમાં છે. પણ પૂર્ણતાને પામી ગયેલા પછી કરતા હોય ને તો એક કરુણા સભર કરે, અરે આ બિચારા અજ્ઞાની જીવોને કાંઈ ખબર નથી, એ તો મુક્ત છે, પૂર્ણ છે. અને ભ્રમથી આ સપનાના સાપથી બીવે છે. એમ સપનામાં વાઘ આવે તો આપણે ભાગીએ કે નહીં? માં રોતા હોય, નાના બાળકો ઊંઘમાં રોતા હોય,
પછી માં ઝઘડે, એ ઉઠ ઉઠ, શું થયું બેટા તને? સપનું આવ્યું? જાગી નહીં રોયા રાખે. માં મારી પાછળ વાઘ પીડ્યો. અરે પણ તું જોતો ખરા, તું ક્યાં છો? તને સપનું? હા, ઓ સપનું આવ્યું. આવું થાય. એ કરુણાથી માં ઉઠાડે છે, એની ઊંઘ બગાડવા માટે નથી ઉઠાડે, એને દુઃખમાંથી મુક્ત. એવી રીતે મહાત્માઓ પહોંચી ગયા હોય તોય આપણી સાથે આપણા જેવા થઈને રહેતા હોય, એ કરુણાથી રહેતા હોય. આપણને પાર કરવા માટે પાણીમાં આપણે ડૂબતા હોય, આપણને બહાર કાઢવું હોય તો એને આવવું પડે ને અંદર, તો કાઢી શકે ને. કે આમ એનો હાથ કંઈ લાંબો થોડો થાય, 25 ફૂટ લાંબો થાય કે આપણે હાથ પકડીને ઉપાડી લે. એને ખુદે અંદર કૂદવું પડે. તો આ વ્યવહાર સત્તામાં આપણા મહાત્માઓ કૂદી પડે છે આપણા માટે, બાકી એને કશું જ કરવાની. હવે શું ઘટે છે? હવે કયા હેતુથી એ બીજો જન્મ લે, કયા હેતુથી કોઈ કર્મ કરે? હવે એને બીજો જન્મ કોઈ કામના જ રહી નથી ને, પૂર્ણ થઈ ગયા છે એની કામના, એટલે હવે બીજો જન્મ રહેતો નથી. બધા કર્મો બળીને ભસ્મ થાય છે, જન્મ મરણના ચક્કરમાંથી એ માણસ છૂટી જાય છે. અને આ રીતે સંચિત કર્મોનો નાશ થાય છે. પણ પેલા આગામી કર્મો જે છે, ક્રિયમાણ કર્મો છે, એનું શું? તો કહે છે કે ચિત્તિ બલાત ન અપી ઉત્તરૈ શ્લિષ્યતામ. ચિત્તિ બલાત શબ્દ બેયમાં લાગુ પડે છે, આગળના પાછળના બેયમાં. ચિત્તિ બલાત ન અપી ઉત્તરૈ શ્લિષ્યતામ. જ્ઞાનના બળથી આગામી કર્મો કયો, ક્રિયમાણ કર્મો કયો, એનાથી પણ એ લિપ્ત થતા નથી, એનાથી પણ નિર્લેપ્ત રહેવું. તો કહે છે કે આ તો આપણે કાલે વાત કરીએ, એમ આજે તો કંઈ એટલું બધું નહીં થાય ને, એટલું બળ ક્યાંથી થાય? હવે તો થાકી ગયા ને ભારતી બેન, ટાઈમ થઈ ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બહુ કરે.